હાય ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે આપણે કાજુ પનીર નું શાક બનાવીશું, જે 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો ચાલો બનાવીએ. આપણે ગેસમાં કઢાઈ મૂકી દીધી છે. હવે આપણે કાજુ પનીર બનાવીએ છીએ, તો તેના માટે આપણે એક તપેલીમાં ગરમ પાણી મૂકીશું. એમાં કાજુ થોડાક આપણે એ કરી લઈશું, બોઇલ કરી લઈશું, જેથી કાજુનું શાક સરસ સોફ્ટ થશે. કાજુ તો આપણે બંને ગેસ ચાલુ કરી લઈશું. તો મેં બંને ગેસ ચાલુ કરી લીધા છે. તો આપણે થોડાક કાજુ ઉમેરી દઈશું. તો મેં આવી રીતે આખા જ કાજુ લીધા છે. તમે 2 ટુકડા કરીને બી લઈ શકો છો કાજુ. તો આપણે ગેસ ધીરો કરીશું. હવે કઢાઈમાં આપણે તેલ ઉમેરીશું. તો આપણે 1 ચમચો તેલ ઉમેરીશું કઢાઈમાં. તેલને થવા દઈશું થોડું. તો તેલ થાય ત્યાં સુધી આપણે આપણી ડુંગળી છે, ટામેટું છે, એ આપણે કટિંગ કરી લઈશું. તો તમારા ઘરે કોઈ મહેમાન આવી જાય તો ફટફટ થઈ જાય છે આ શાક. વાર લાગતી નથી, 5 મિનિટમાં થઈ જશે. તો આપણું તેલ થઈ ગયું છે. તો હવે આપણે એનીમાં જીરું ઉમેરી લઈશું. થોડુંક એવું જીરું ઉમેરીશું આપણે. તો 2 લવિંગ ઉમેરીશું. 1 નાનો ટુકડો તજનો ઉમેરીશું. અને 5-6 મરી ઉમેરીશું. તો 2 ઇલાયચી ઉમેરીશું આપણે. તો મેં ડાયરેક્ટ ડુંગળી કાપીને જ અંદર ઉમેર્યું છું. મોટી મોટી કાપી દેવાની છે. તો હવે 1 મોટું ટામેટું લીધું છે મેં, તે બી ઉમેરી દઈશું. ગાઈઝ, આપણે આ બધું પીસવાનું છે, ગ્રેવી માટે છે. થોડુંક લસણ લીધું છે, એ બી ઉમેરી લઈશું આપણે. તો 1 આદુનો ટુકડો લઈશું. તો આ 1 આદુનો ટુકડો લીધો છે મેં, તેને આપણે છોલીને ઉમેરી લઈશું. તો આપણે આદુનો ટુકડો ઉમેરીશું. તો ગાઈઝ, આપણે આ બધું ફાસ્ટ ગેસમાં જ શેકવાનું છે, જેથી ફટાફટ આપણે થઈ જાય 5 મિનિટમાં. તો ગાઈઝ, 2 સૂકા મરચાં ઉમેરી દઈશું આપણે. તો આપણા કાજુ બી એક બાજુ તૈયાર છે, થઈ ગયા છે કાજુ.
તો હવે આપણે આની મીઠું ઉમેરી દઈશું. ત્યાં સુધી આપણે આની બીજું એ કરી દઈશું, બીજી તૈયારી કરી દઈશું આગળની પનીરના શાકની. એને આપણે ડીશમાં કાઢી લઈશું. આને આપણે ડીશમાં કાઢી લઈશું, ઠંડુ કરી લઈશું. આપણે બીજો એક ચમચો તેલ ઉમેર્યું છે. તો ગાઈસ આપણા કાજુ થઈ ગયા છે. તો કાજુનો ગેસ બી આપણે બંધ કરી લઈશું અને આપણે નીચે ઉતારી લઈશું કાજુને બી. તો ગાઈસ આ ગ્રેવીમાં આપણે કાજુ ઉમેરીશું, જે મેં કાચા લીધા છે. તેને ઠંડી થવા દઈશું આપણે. તો ગાઈસ આપણે આ પનીરના હોય મોટા મોટા ટુકડા કરી લઈશું. તમારે નાના કરવા હોય તો તમે નાના કરી શકો છો પનીરના ટુકડા. તો આટલા આટલા કરી શકાય. મેં મોટા કરું છું. તો આપણે પનીરને શેકી લઈશું. મેં 200 ગ્રામ પનીર લીધું છે, અમૂલનું છે. તો પનીરની થોડું મીઠું ઉમેરીશું, થોડીક હળદર ઉમેરીશું, થોડુંક મરચું ઉમેરીશું, તો ફટાફટ શાક થઈ જાય છે પનીરનું. તો પનીર શેકાવા દઈશું આપણે થોડીક વાર. પનીર થઈ ગયું છે તે આપણે કાઢી લઈશું એક ડીશમાં. તો આની બાજુ પર જ કાઢી લઈશું. તો ગાઈસ આ જ કઢાઈમાં આપણે તેલ ઉમેરી લઈશું બીજું. જીરું ઉમેરીશું. તો ગાઈસ એક ટામેટું ઉમેરી લઈશું. ફાસ્ટ ગેસ જ રાખવાનો છે. તો હવે આપણે આની ગ્રેવી ઉમેરીશું. તો ગાઈસ આપણી ગ્રેવી તૈયાર છે તે આપણે ઉમેરી લઈશું. તો હવે આપણે મસાલા કરી લઈશું. તો 2 ચમચી મરચું લઈશું આપણે.
અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી કિચન કિંગ મસાલો. તો હવે આપણે મિક્સ કરી લઈશું. આપણે થોડુંક પાણી રેડી આપીશું, જે આપણે પેલા મિક્સરના કપમાં એ કરીને હલાવીને રેડી આલવાનું છે. તો ગાઈસ હવે આપણે આ કાજુ અને પાણી બે ઉમેરી દઈશું આમાં. અને જોડે જોડે પનીર બી ઉમેરી જ લઈશું. તો તમે કેવી રીતે બનાવો છો તે મને કહેજો. મેં તો મારા ઘરે આવી રીતે બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટ કરજો. આપણે મીઠું ચાખી લઈશું. મેં મીઠું ઉમેર્યું નથી, એટલે મીઠું ચાખી જોઈશું આપણે, કેમ કે આપણે ગ્રેવીમાં ઉમેર્યું હતું. તો થોડુંક ઉમેરી આલીશું મીઠું. તો તમે આ શાકને પરોઠા જોડે, રોટલી જોડે તમે ખાઈ શકો છો. તો મારા વિડીયો ગમતા હોય તો તમે લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે આની કસ્તુરી મેથી નાખીને આપણે ગેસ બંધ કરીશું. તો આપણું શાક તૈયાર છે, કાજુ પનીરનું. તો હવે આપણે સર્વ કરી લઈશું. તો ગાઈસ આપણું કાજુ પનીરનું શાક તૈયાર છે. તો આપણે રોટલી લીધી છે ઘઉંની, અને જુવારની રોટલી મેં મારા હસબન્ડ માટે બનાવી છે. તો એ હેલ્ધી ખાય છે, એટલે એમના હાથે હેલ્ધી બનાવ્યું છે. અને મેં આ રેસીપીમાં નહીં ક્રીમ નાખી કે નહીં બટર નાખ્યું, બધું તેલમાં જ બનાવ્યું છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.